નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 5ની અંદર સીઈટીની પરીક્ષા જે લેવાની છે, હવે આગામી ટૂંક સમયમાં એ પરીક્ષા લેવાશે, તો એની તૈયારી રૂપે આજે આપણે શીખીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો એમાં છે ને અવનવા પ્રશ્નો આવે, કોઈ ગાણિતિક પ્રશ્નો આવે, કોઈ અંગ્રેજીના પ્રશ્નો આવે, કોઈ ગુજરાતીના પ્રશ્નો આવે, કોઈ એવા માનસિક પ્રશ્નો આવે, એટલે અમુક પ્રશ્નો એવા બધા આવતા હોય છે. તો એને ભાગરૂપે આજે આપણે થોડીક તૈયારી કરીશું. તો સૌપ્રથમ તમે જુઓ કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. જે તમે ધોરણ 6માં પ્રવેશ મેળવવો હોય એના માટે આ પરીક્ષા ખૂબ ઉપયોગી છે. એ ઉપરાંત આપણને આમાં થોડીક શિષ્યવૃત્તિ પણ મળે છે, તેમજ બાળકનો માનસિક વિકાસ પણ થાય છે. તેથી આવી પરીક્ષાઓમાં ધ્યાન આપવાથી આપણે એમાં આગળ નીકળીએ છીએ. નંબર 1ની અંદર તમે જુઓ સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે. હવે તમને નીચે આકૃતિઓ આપેલી છે ABCD, એમાં સૌથી વધારે ખૂણા કેમાં છે? તો કે જો અહીંયા 1 2 3 4 ખૂણા છે. 1 2 3 4, 1 2 3, 1 2 3 4 5. 5 ખૂણા નંબર B માં આપણને દેખાય છે. તેથી આપણો જવાબ આવે છે B. એના પછી 2 ની અંદર કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? હવે આપણે ખૂણો એટલે કે કોઈ આકાર, આપણે ખૂણા વિશે શીખી ગયા છીએ. આવી રીતના ખૂણો પડવો જોઈએ, બરોબર? તો આ ખૂણો છે. કોઈ આમ ખૂણો પડે, કોઈ આમ ખૂણો પડે, ખૂણો હોવો જોઈએ. તો તમને ખબર છે આ કે છે એની અંદર જો અહીંયા બધી આપણને ખૂણાઓ પડે છે. ઝેડમાં પડે છે, એમાં પડે છે, અને ઓમાં કે ખૂણો પડતો નથી. તેથી આપણો જવાબ C. નંબર 3, કયો ખૂણો કાટકોણ નથી? કાટકોણ એટલે કે L. તો L આકારનો ખૂણો છે, આ પણ L આકારનો છે, આ પણ કેવો દેખાય છે તમને? L આકારનો. જ્યારે આની અંદર તમને L દેખાતો નથી, તેટલા માટે જવાબ આવે છે D. નંબર 4ની અંદર તમે જુઓ ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કહો. હવે તમે આ ઘડિયાળ જુઓ છો, એમાં કેટલા વાગ્યા છે આમ જુઓ તો આ આકાર કેવો બને છે? આવી રીતના અને આમ. તો આ કેવો કહેવાય? જો L હોય, આવી રીતના સીધો L હોય તો આપણે કાટકોણ આવે, બરોબર? હવે આ આકાર કાટકોણ કરતા મોટો છે એટલે કે ગુરુકોણ છે. તો અહીંયા નીચે ઓપ્શનમાં શું આપ્યું છે? કાટકોણ છે તો કે ના. કાટકોણ કરતા નાનો છે તો ના. કાટકોણ કરતા મોટો છે. અને એક પણ નહીં, એક ખોટું છે. આપણે આ ગુરુકોણ છે, પણ અહીંયા તમને ગુરુકોણ લખેલું નથી આપ્યું. તમને શું લખેલું આપ્યું છે? કે કાટકોણથી મોટો. એટલે આપણે એ જવાબ ચોઈસ કરવાનો છે. એના પછી નંબર 5, એક વિમાન સવારે 9:25 કલાકે અમદાવાદથી નીકળી 11:45 કલાકે મુંબઈ પહોંચે છે. તો વિમાન કેટલા સમયમાં મુંબઈ પહોંચ્યું હશે? જુઓ બાળકો, હવે તમારે 9 કલાક અને 25 મિનિટથી 10 કલાક અને 25 મિનિટ એટલે 1 કલાક. 10 કલાક ને 25 મિનિટથી 11 કલાક ને 25 મિનિટ એટલે 2 કલાક. હવે 25 મિનિટથી બીજી 45 મિનિટ મેળવવા માટે બીજી 20 મિનિટ જોઈએ, એટલે કે 2 કલાક અને 20 મિનિટ. આ આપણે મગજમાં આપણે માનસિક રીતે ગણતરી કરવાની થશે. એટલે આપણો જવાબ અત્યારે 2 કલાક અને 20 મિનિટ આવે છે. નંબર 6, એક તમને આકૃતિ આપેલી છે. આ આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તમને જે આકૃતિ આપી છે એમાં તમે જુઓ 1 ત્રિકોણ, 2, 3, 4 અને આ એક મોટો ત્રિકોણ છે એ 5 ત્રિકોણ. એટલે આપણો જવાબ આવે છે 5. નંબર 7, એમાં તમને KEY કી શબ્દમાં કુલ કેટલા ખૂણા છે? આ જે શબ્દ આપ્યો છે એની અંદર આપણે કેટલા ખૂણા બને છે એ ગોતવાના છે. તો તમે જુઓ બાળકો, સૌ પ્રથમ તો એક અહીંયા ઉપર બને, એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા. 3 થઈ ગયા. એક અહીંયા 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે હું તમને અહીંયા ટૂંકમાં સમજાવું. આ કે છે, બરોબર? તો એક ખૂણો અહીંયા, 1, આ 2 અને એક આ 3. પછી આ ઈની અંદર 3 થઈ ગયા. પછી આ 4, આ 5, આ 6, આ 7. પછી એક આ 8, એક આ 9 અને એક આ 10. સમજાય છે બાળકો? 10 ખૂણા આપણે બને છે. હવે નંબર 8, કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય? કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ. કાટકોણનો ખૂણો કેટલો હોય? 90. એનો ત્રીજો ભાગ એટલે કે ભાગ્યા
3 આ બંનેનો ભાગાકાર કેટલો થાય 30 એટલે આપણો જવાબ 30। નંબર 9 બપોર પછી 4 કલાક 5 મિનિટને કઈ રીતે લખવામાં આવે છે? તમને ખબર છે રાતના 12 થી બપોરના 12 સુધી આપણે AM લખીએ છીએ અને બપોરના 12 થી રાતના 12 સુધી આપણે PM લખીએ છીએ। તો બપોર પછી PM આવે, બરોબર, PM। હવે તમે વાંચો કે 4 કલાક અને 5 મિનિટ, તો તમે જુઓ અહીંયા 4 કલાક અને 05 એટલે 5 મિનિટ જ કહેવાય, એટલે આ જવાબ આપણો સાચો છે। તમે જુઓ નંબર બી માં શું લખ્યું છે? 4 કલાક અને 5 મિનિટ ઓકે, પરંતુ AM લખેલો છે, તો બપોર પછીના સમય માટે આપણે PM વાપરીએ છીએ। સી ની અંદર જુઓ 4 અને 50, તો 50ની વાત નથી કરવાની, આપણે 5 મિનિટની વાત કરવાની છે, 50 મિનિટની વાત નહીં। અહીંયા પણ 4 ને 50 PM, પણ 50 નહીં 5 હોવા જોઈએ, આપણે 4 કલાક અને 5 મિનિટની વાત થાય છે। નંબર 10 તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા છે? જો તમારું પર્યાવરણ હોય કે અમારું પર્યાવરણ એટલે કે પુસ્તક, આ પુસ્તક છે, એને કેટલા ખૂણા છે? ચાલો આપણે શોધીએ। જો એક તો આ એક ખૂણો બને, આ એક, બરોબર, એક આ ખૂણો બને, 2, એક આ 3, એક આ 4, એક આ 5, એક આ 6, 7 અને એક 8। તમારે જો ખૂણાના નામ આપ્યા હોય ABCD, તો તમે આ ખૂણાને કેવી રીતે લખી શકો? ABC, પછી આ ABC આવી ગયો, પછી BCD, પછી CDA અને DEA, એવી રીતે તમે નામ આપી શકો। એના પછી નંબર 11 નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતા મોટો ખૂણો બને છે? 3 અને 50 એટલે કેટલા વાગે? 3 અને 50, 3 અહીંયા હોય અને 50 મિનિટ અહીંયા થાય, બરોબર, તો કેવો કીધો છે? કાટકોણ કરતા મોટો। અહીંયા 3 એટલે કે અહીંયા 3 હોય, અહીંયા 12 હોય, અહીંયા 11 હોય ને અહીંયા 10 હોય, તમને ખબર જ છે ઘડિયાળમાં આ રીતે આપણે ઘડિયાળ હોય તો આ કાટકોણ કરતા મોટો ખૂણો બને છે। 3 અને 10, 3 અહીંયા હોય અને 10 મિનિટ આપણે અહીંયા થાય, એટલે કાટકોણ કરતા મોટો ખૂણો આ બને નહીં, તો આપણો જવાબ કયો આવે છે? A। એના પછી નંબર 12 ની અંદર તમે જુઓ એક અંકિત નળાકારમાં સરખા કદની 15 લખોટી નાખી ત્યારે તેમાં રહેલું પાણી 75 મિલીની ઊંચાઈએ પહોંચે છે, તેમાંથી 5 લખોટી કાઢતા પાણીની સપાટી 65 મિલી થાય છે, તો 15 લખોટીનું કદ કેટલું થાય? બરોબર, તો આપણે એ ગોતવા માટે શું કરવું પડે? જો આમાં આપણને જવાબ આપી દીધો છે 30 મિલી એનું કદ થાય છે। એના પછી નંબર 13 ની અંદર 0 અને 2, અહીંયા આનો અર્થ કેટલા થાય? 1 થાય, એક ઉડી જાય એટલે 1 થાય। 0 અને 1 ની વચ્ચે આપણને સંખ્યાઓ આપેલી છે, બરોબર। આ સંખ્યાઓની અંદર શું પ્રશ્ન છે? 2/4 માં કેટલા એક અષ્ટમાંશ સમાયેલા છે? તો તમે જુઓ 2/4 એટલે કે આના છેદ ઉડાડો તમે, પેલા 0/8, 1/8, 2/8, 3/8, ટૂંકમાં 8 ભાગ પાડ્યા છે, પેલા 8 ભાગ પાડ્યા, હવે એને શું કીધું? 2/4, એટલે આમાં 2/4 એટલે કે 2 એકા 2 અને 2 ચોકો 8, એટલે કે અહીંયા આવે છે 2/8, તો એમાં કેટલા ભાગ સમાયેલા છે? તો તમે જુઓ 1 ભાગ, 2, 3 અને 4 દેખાય છે, 4 ભાગ, એટલે કે 2/4 સુધીમાં એક અષ્ટમાંશના 4 ભાગ સમાય છે। એના પછી 14મું 4 કિલોગ્રામ ખાંડની કિંમત 160 રૂપિયા છે, તો 4 કિલોગ્રામના 1/4 ભાગની ખાંડની કિંમત કેટલી થાય? હવે બાળકો સૌપ્રથમ તમારે 4 કિલોગ્રામના કેટલા છે? 160 રૂપિયા, એટલે કે 1 કિલાના કેટલા થાય? 4 કિલોગ્રામના 160 એટલે ભાગાકાર કરીએ, ચોકે ચોકે 16, એટલે કે 40 રૂપિયા થાય 1 કિલોના। તો એમ કે છે 4 કિલો લીધી હોય, એમાં ચોથો ભાગ, 4 માંથી પહેલો ભાગ એટલે કે કિલો ના કેટલા રૂપિયા થાય? તો કે 40 રૂપિયા થાય। સમજાય છે બાળકો? હવે નંબર 15 ની અંદર તમે જુઓ એક લંબચોરસ આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર કયો જવાબ ખોટો છે? નીચે તમને 4 જવાબ આપ્યા છે ABCD, એમાંથી એક જવાબ ખોટો છે, કયો ખોટો છે એ આપણે ગોતવાનો છે।
તો જુઓ નંબર 1 એની અંદર 1/2 ભાગ લીટીવાળો અને 1/2 ભાગ લીટી વગરનો, એટલે કે ટૂંકમાં લંબચોરસ છે એ અડધા ભાગનું લીટીવાળું છે અને અડધો ભાગ લીટી વગરનો છે. તો સાચી વાત છે, એમ જ છે ને, 3 ખાના લીટીવાળા 3 લીટી વગરના, એટલે કે અડધો ભાગ લીટીવાળો અને અડધો લીટી વગરનો. હવે તમે જુઓ આમાંથી 3 ભાગ 1 2 3 4 5 6 કુલ 6 ભાગમાંથી 3 ભાગ લીટીવાળા 3 ભાગ લીટી વગરના. તો આ ભાગને આપણે આ રીતે પણ લખી શકીએ, આ રીતે પણ લખી શકીએ, એટલે આ બે જવાબ સાચા છે, ખોટો નથી. હવે ખોટો આપણે આ બાજુ ગોતીએ. 2/4 ભાગ લીટીવાળો અને 2/4 ભાગ લીટી વગરનો, એટલે આનું શું થાય, છેદ ઉડાડો તમે તો 1/2 બની જાય ને, એટલે કે અડધો ભાગ લીટીવાળો અને અડધો ભાગ લીટી વગરનો, એટલે એ વાત સાચી છે. હવે આમાં ડીમાં શું છે, 5/6 ભાગ લીટીવાળો અને 4/6 ભાગ લીટી વગરનો. એટલે આ જે ડી વિકલ્પ આપેલો છે એનો કોઈ આપણે મેળ બેસતો નથી, સંબંધ આની સાથે કોઈ લાગતો નથી, કે કુલ ભાગ 6 છે અને એમાંથી 5 ભાગ લીટીવાળા કે છે પણ આપણી પાસે છે નહીં, અને 4 ભાગ લીટી વગરના કે છે, તો આપણી પાસે એટલા પણ ભાગ છે નહીં, એટલે નંબર ડી આવે છે. હવે તમે જુઓ નંબર 16 ની અંદર રામુ તેના ખેતરમાં બટાકા અને ટામેટાનું વાવેતર કરે છે. રામુએ કુલ 2000 બટાકાનું વાવેતર કર્યું, તેના 20મા ભાગનું ટામેટાનું વાવેતર કર્યું. તો રામુએ કેટલા ટામેટાનું વાવેતર કર્યું? હવે બાળકો તમે વિચારો, 2 વખત રકમ વાંચો. રામુએ ખેતરમાં 2000 બટેકા વાવ્યા છે, તેના 20મા ભાગના, એટલે ભાગ હોય એ છેદમાં લખવાનો, તો આ બંનેના છેદ ઉડાડો તો ઉપર કેટલા વધે? 100 વધે. તો 100 ટમેટાનું વાવેતર કર્યું હશે. સમજાય છે ને બાળ મિત્રો? થેન્ક યુ બાળ મિત્રો. જો ન સમજાય તો કોમેન્ટ જરૂરથી કરજો અને આવીને આવી તૈયારી કરતા રહો, અને આગળનો વિડીયો આવે તો એમાં બન્યા રહો.